અધિકારીઓ ખાલી પેપરનો બતાવવા માટે પ્લાન પાસ કરી દેતા હોય છે, પણ એ પછી એવું થાય છે કે થોડા સમય પછી એ લોકો વીછી દેતા હોય છે અને જેના કારણે જે અધિકારીના મળતિયાઓ છે એની પર શું કમાઈ જાય છે. લોકોને વિઝિટ કરવા આવતા હોય, સંબંધીમાં ત્યાં આવતા હોય, એમને રોડ પર પાર્કિંગ કરવું પડે છે. અને મોટામાં મોટી મણિનગરમાં સમજાય કે એલજી જેવી હોસ્પિટલ હોય અને આટલું બધું ટ્રાફિક હોય તો પેશન્ટને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ત્યાં ડ્રાઈવરોને પણ તકલીફ પડતી હોય, ત્યાં કરતાં ડૉક્ટરોને પણ આ તકલીફ પડે છે કે જ્યારે પેશન્ટને એટેક જેવી સમસ્યા આવી હોય અને એમને 3 થી 4 મિનિટમાં હોસ્પિટલ સુધી પહોંચવાનું પણ એ પહોંચી નથી શકતો, કેમ કે મણિનગરની અંદર 2 વ્હીલ્સ અને 4 વ્હીલ્સની સંખ્યા છે જે વધી ગઈ છે અને પબ્લિક બધાના ઘરના જે 2 વ્હીલ્સની સગવડતા છે તો બધા ઉપયોગ કરે છે. ઘરમાં 4-4, 5-5 વ્હીકલો હોય છે અને બધા એનો ઉપયોગ કરતા હોય છે, તો ટ્રાફિકની સમસ્યા ખરેખર અહીંયા નડી રહે છે. બીજા નંબર પર જોવા છે કે મણિનગર ક્રોસિંગની અંદર 20,000 કરતાં પણ વધુ વાહનો રોજ અવર જવર થાય છે. તો સરકારી ધારાધોરણ મુજબ ત્યાં આગળ બ્રિજ પાસ કરાવે છે. ભૂતકાળમાં ઘણી મુવમેન્ટ ચલાવી છે બ્રિજ પાસ કરવામાં અને સમાચાર પત્રોમાં પણ એનું આવી ગયું છે કે એ બ્રિજ પાસ થયો છે, પણ એ ખાલી વાર્તા છે, ખાલી પેપર પર છે. હજુ સુધી ત્યાં બ્રિજ બનાવવામાં નથી આવ્યું.